તો મિત્રો તમે અત્યાર સુધી સ્વાધ્યાય 3.2 સુધીનો અભ્યાસ કર્યો, બરાબર? તો હવે આપણે આગળ વધીએ કે પરિવર્ત શ્રેણી. શ્રેણીનો એક પ્રકાર જ છે, શું નામ છે? પરિવર્ત શ્રેણી, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. તો આપણે સૌપ્રથમ પરિવર્ત શ્રેણી કોને કહેવું, બરાબર? તો એની વ્યાખ્યા જોઈએ. શું કે પરિવર્ત શ્રેણીની વ્યાખ્યા? તો કે જો કોઈ પણ શ્રેણી માં, શું કીધું? કોઈ પણ શ્રેણીમાં પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ અને પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં અદલ બદલ કરતા મળતા શ્રેણીકને કેવો શ્રેણી કહેવામાં આવે છે? પરિવર્ત શ્રેણી કહે છે. જો શું કીધું મિત્રો? જો કોઈ પણ શ્રેણીમાં ગમે શ્રેણી આપી હોય, બરાબર, એમાં આપણે શું કરવાનું? પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખવાના, તો ઓટોમેટિક સ્તંભ હશે એ શું પડી જશે? ફરી જશે, હારમાં ફરી જ જશે, બરાબર? તો આ હતી પરિવર્ત શ્રેણીની વ્યાખ્યા. જો તેને સંકેતમાં કેવી રીતના દર્શાવવામાં આવે? કોઈ શ્રેણી a હોય તો એને a' અથવા a⁻t એટલે કે એનો ટ્રાન્સપોઝ વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ લઈને સમજીએ. કોઈ એક શ્રેણી a છે. a = 1 2 5 3 4 6 -1 4 -8. આ કોઈ શ્રેણી છે. હવે આપણે એનો શું મેળવો છે? પરિવર્ત શ્રેણી એટલે કે a⁻t કયો અથવા શું કહેશો તમે? એનો ડેશ, ગમે તે વડે દર્શાવી શકો, બરોબર? કોઈ પ્રોબ્લેમ છે નહીં. કાં તો a⁻t અથવા તો એનો ડેશ. જો શું કીધું? પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં અથવા બીજું શું એ કાર્ય કરશો એટલે ઓટોમેટિક પ્રત્યેક સ્તંભ કેવા ફેરવાઈ જશે? પ્રત્યેક હારમાં ફેરવાઈ જ જશે, બરાબર? તો ચાલો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો. જો આ હાર હતી પહેલી, તો એ શું થઈ જશે? પહેલો સ્તંભ. એટલે શું મળશે તમને? 1 2 5 મળ્યું. આવું હાર નંબર 2, તો હાર નંબર બીજી છે, આ શું થઈ જશે? સ્તંભ નંબર બીજો, તો શું થશે? 3 4 6. ત્યારબાદ ત્રીજી હાર છે, શું બની જશે? ત્રીજો સ્તંભ એટલે કે -1 4 -8. જો અનુરૂપ તમે હારને અદલ બદલ કરી એટલે કે હારને સ્તંભમાં ફેરવું તો ઓટોમેટિક સ્તંભ છે એ હારમાં ફરી ગયો. જો 1 3 -1 હતું, 1 3 -1. એવું નથી કરવાનું. શું? તો કે પહેલા આપણે હારને સ્તંભમાં ફેરવી નાખીએ, પછી સ્તંભને પાછું હારમાં ફેરવવાનું નથી, તો પાછું હોતો હોય ને એ શ્રેણી મળી જશે, બરાબર મિત્રો? તો આ ખાસ ધ્યાન રાખવું કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો એટલે ઓટોમેટિક પ્રત્યેક સ્તંભ છે અનુરૂપ હારમાં ફરી જ જશે, બરાબર? તો હવે જો એના ગુણધર્મો છે થોડા કે પરિવર્ત શ્રેણીના ગુણધર્મો. શું કે પહેલો ગુણધર્મ એવું કે a નો ડેશ અને પાછો એનો ડેશ. એનો મતલબ શું? તો પરિવર્ત શ્રેણી કોઈ a છે, એનો પાછો તમે પરિવર્ત શ્રેણી મેળવો તો તમને શું મળે? a મળે. શું મળશે? a. ત્યારબાદ બીજું કે કોઈ પણ k અચળ સંખ્યા લઈ. શું લીધું મેં? k અચળ સંખ્યા a આખાનો પરિવર્ત શ્રેણી મેળવો કે પછી તમે k બાર રાખો અને એનો પરિવર્ત શ્રેણી મેળવો. બંનેનો જવાબ કેવો આવે? સમાન આવશે. કેવો આવશે? સમાન. ત્યારબાદ ત્રીજું a + b આખાનો પરિવર્ત શ્રેણી મેળવો એટલે a + b all dash is equal to a dash plus b નો dash. શું કે બેનો સરવાળો કરીને પરિવર્ત શ્રેણી મેળવો કે પછી a નો પરિવર્ત શ્રેણી મેળવો, b નો પરિવર્ત શ્રેણી મેળવો અને પછી એનો શું કરો? સરવાળો. બંનેનો જવાબ કેવો આવશે? સરખો. ત્યારબાદ ચોથું શું કે ab આખાનો ડેશ is equal to b dash into a dash. જો આ અગત્યનું પરિણામ છે, જોજો. શું કર્યું આપણે? ab એટલે a અને b શ્રેણીનો ગુણાકાર કર્યો.
પછી એનો પરિવર્ત શ્રેણિક મેળવો અને જો અહીંયા a ડેશ ઇન્ટુ b ડેશ નથી શું છે પાછળ હોય આગળ આવી જાય એટલે કે b નો ડેશ ઇન્ટુ a ડેશ ઈ બંનેનો પછી શું કરો ગુણાકાર બંનેના જવાબ કેવા આવે સરખા ખાસ મહત્વ રાખજો બીજું અહીં પહેલા આવી જાય એટલે કે ડેશ દૂર થાય તો બીજાને પહેલા લાગે ડેશ અને પહેલું હોય પાછળ જતું બરાબર તો આ પરિણામને ખાસ ધ્યાન રાખવું તો મિત્રો હવે ત્યારબાદ આપણે જોશું સમમિત અને વિસમિત શ્રેણી શું જોઈએ સમમિત અને વિસમિત શ્રેણી તો સમમિત શ્રેણી એટલે શું કશું જ નથી અત્યંત સહેલું છે જો ખાલી ડાયરેક્ટ લખી દઉં છું કે એ સમમિત શ્રેણી એટલે શું સમમિત શ્રેણી એટલે શું તો કે a ડેશ a1 એનો મતલબ એવો કે કોઈ પણ શ્રેણીનો તમે ટ્રાન્સપોઝ મેળવો તમને શું મળી જાય પાછો હતો એને એક શ્રેણી મળે તો એને કેવો કહેવાય સમમિત શ્રેણી કહેવાય ક્લિયર ત્યારબાદ શું જોશું વિસમિત શ્રેણી તો વિસમિત શ્રેણી ક્યારે કહેવાય આના જેવું a ડેશ -a1 શું કીધું જો a ડેશ શું હતું a ડેશ શું હતું અહીંયા -a પરંતુ આમાં એક થોડી રિસ્ટ્રિક્શન છે આપણી પાસે શું વિસમિત શ્રેણીકમાં વિસમિત શ્રેણીકમાં અગ્ર વિકર્ણના ઘટકો શું હશે અગ્ર વિકર્ણના ઘટકો શૂન્ય હોય છે જો ખાસ સમજો અગ્ર વિકર્ણના ઘટકો એટલે ચોરસ શ્રેણીના વિકર્ણ ઘટકો તમે ભણ્યા છો ને તેના અગ્ર વિકર્ણના ઘટકો શું હશે શૂન્ય હશે બરાબર અને બીજી શું રિસ્ટ્રિક્શન છે તો કે આ બંને શ્રેણીમાં આ સમમિત અને વિસમિત બંનેમાં એક ચોરસ શ્રેણી હોવો ફરજિયાત છે શું ચોરસ શ્રેણી હોવો ફરજિયાત છે જો ચોરસ શ્રેણી ન હોય તો સમમિત કે વિસમિતની વાત થઈ શકે નહીં બરાબર તો a ડેશ a એટલે સમમિત a ડેશ -a એટલે વિસમિત તો ઉદાહરણ લઈને જોઈએ કોઈ એક શ્રેણી a હું શું લઈ લઉં 1 2 3 2 3 -2 4 -1 જો કોઈ એક શ્રેણી લીધો હવે હું શું મેળવું એનો ડેશ મેળવું જો એનો ડેશ મેળવું અને મને જવાબ શું આવે a આવે તો એ કેવો થાય સમમિત જો -a આવે તો વિસમિત તો a ડેશ મેળવો શું જવાબ આવશે 1 2 3 પ્રત્યેક હારને જો સાંભળજો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ એમ કરો અથવા શું કરો સ્તંભને કેમાં ફેરવી નાખો હારમાં આપણે હારને સ્તંભમાં ફેરવવાના તો અહીંયા બીજી ટ્રાય કરીશું સ્તંભને હારમાં ફેરવી નાખો પહેલો સ્તંભ શું બની જશે પહેલી હાર એટલે શું બનશે 1 2 3 મેળવો આવું ત્યારબાદ સ્તંભ નંબર 2 એ શું થશે હાર નંબર 2 તો શું આવશે 2 -2 અને -1 જો ત્યારબાદ સ્તંભ નંબર 3 શું થઈ જશે હાર નંબર 3 બની જાય ત્યારે પરિવર્ત શ્રેણીક મેળવો ત્યારે તો શું આવશે અહીંયા 3 -1 અને 4 જો આ a ડેશ છે આ a જેવું દેખાય છે તો આ જોઈ લો 1 2 3 2 -2 -1 3 -1 4 દેખાય છે તો આ શું થઈ ગયો માટે a એ સમમિત શ્રેણીક છે શું છે સમમિત શ્રેણીક ક્લિયર કે a ડેશ શું થયું a ડેશ તમને શું મળ્યું a મળી ગયો એટલે a કેવો થઈ ગયો એ સમમિત શ્રેણીક છે તો ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ કોઈ શ્રેણીક b છે b લઈ લો 1 2 3 -2 -3 4 6 -8 અને 8 જો મેં શું કર્યું કોઈ એક શ્રેણીક એવો બનાવ્યો કે જે વિસમિત શ્રેણીક થાય તો જો મિત્રો આપણને ખબર સમમિત બનાવવો હોય એટલે કશું નહીં જો 1 2 3 લીધા તો અહીંયા બે જે ઘટક હતા ને એ ઘટક અહીંયા આવતા હોય ત્યારબાદ જો એના ડાયાગોનલ એલિમેન્ટ એટલે કઈ લેવા દેવા જ નથી વિકર્ણ ઘટકો તમે ગમે તે લઈ શકો બરાબર પછી અહીંયા જે ઘટક લીધો હોય એ જ ઘટક અહીંયા લેવાનો તો એ જો ઓટોમેટિક કેવો બની જશે સમમિત શ્રેણીક બની જશે વિસમિત શ્રેણીક બનાવવા માટે શું ડાયાગોનલ એલિમેન્ટ શું હશે ફરજિયાતપણે બાજુ શૂન્ય શું હશે શૂન્ય તો અહીંયા શું આવી જશે 0 0 0 શું આવી જશે 0 0 અને 0 બરાબર તો ડાયાગોનલ એલિમેન્ટ એટલે કે અગ્ર વિકર્ણના ઘટકો શૂન્ય હોય કરી દીધા આપણે શૂન્ય હવે જો 2 3 હતું તો બનાવવા હોય તો શું કરવાનું એના વિરુદ્ધ ઘટક લઈ લેવાનું એટલે કે -2 -3 લઈ લીધા ત્યારબાદ અહીંયા
-8 છે એનો વિરોધી ઘટક લ્યો એટલે શું બની ગયું હા તો અગેન આપણે b ડેશ મેળવીએ શું મેળવીએ b નો ડેશ b ડેશ શું મળશે તમને જો 0 એટલે કે પ્રત્યેક હારને સમમાં ફેરવી નાખો 0 2 3 0 2 3 ત્યારબાદ -2 0 -8 -2 0 -8 ત્યારબાદ -3 8 અને 0 જો આમાંથી હું માઈનસ કોમન કાઢ લઉં શું કરી લઉં માઈનસ કોમન કાઢ લઉં એટલે કે b નો ડેશ -o જો આ શ્રેણી શું બનશે 0 માઈનસ કોમન કાઢો 2 માઈનસ કોમન નીકળે 3 -2 0 -8 -3 8 અને 0 માઈનસ કોમન કાઢવા એટલે એવું નહીં પ્રત્યેક સંખ્યાને -1 વડે ગુણીએ આપણે શું કર્યું -1 વડે ગુણીએ તો -1 વડે ભાગવું પડે તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ બરાબર એવી કઈક પ્રક્રિયા કરીએ છીએ તો જો આ તમને શું મળ્યું તો કે શ્રેણી b જેવો જ મળ્યું માટે b' શું મળ્યું તમને -b મળ્યું તો b' -b મળે એટલે કોઈ પણ શ્રેણી લીધો હોય એનો પરિવર્ત શ્રેણિક આપણને માઈનસ થઈને મળે તો એ આપણે શું કહીએ એને વિસંમિત શ્રેણિક કહીએ માટે b એ કેવો છે શ્રેણિક છે વિસંમિત શ્રેણિક તો ક્લિયર આ વસ્તુ સંમિત અને વિસંમિત હજુ એકવાર ખાસ ધ્યાન રાખજો આના બે ઉપર ભારણ છે સંમિતમાં પરિવર્ત શ્રેણિક મેળવો આન્સર મળે a નો એ જ શ્રેણી પોતે બરાબર ત્યારબાદ વિસંમિત એટલે શું કોઈ પણ શ્રેણીનો પરિવર્ત મેળવો અને જો તમને માઈનસ ઓફ થાય અને a મળતું હોય તો એવા શ્રેણીકને કહેવાય વિસંમિત શ્રેણીક કહેવાય વિસંમિત શ્રેણીકમાં ખાસ મિત્રો યાદ રાખજો કે એના અગ્ર વિકર્ણના ઘટકો શું હશે શૂન્ય જ હશે બરાબર ક્લિયર આટલી વસ્તુ તો ત્યારબાદ આપણે જોઈએ બે પ્રમેય આપ્યા છે તમને શું આપ્યું છે બે પ્રમેય અત્યંત સહેલા છે ક્યાંય પ્રમેયની સાબિતી પૂછાતી નથી પરંતુ પ્રમેયના આધારે તમને દાખલા પૂછાય છે બરાબર તો આપણે સાબિત કરીને જોઈએ માત્ર આપણી જાણકારી માટે બરાબર સાબિતી ક્યાંય પૂછાશે નહીં તો જોઈએ શું કીધું જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ જો આપણે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિકમાં આપણે કીધું હતું કે ચોરસ શ્રેણિક તો હોવા જ જોઈએ પરંતુ અહીંયા આપણે જે પહેલો પ્રમેય છે ને એમાં એક વસ્તુ કીધી શું કહી દીધી વાસ્તવિક સંખ્યાઓ હોય છે જે ઘટકો આવે છે ને એ બધાય કેવા હોય છે ફરજિયાતપણે વાસ્તવિક હોવા જોઈએ તો એવા કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a a' સંમિત હોય શું કીધું a a નો ડેશ સંમિત અને a a' એ વિસંમિત શ્રેણિક થાય તો ચાલો આની જો સાબિતી જોઈએ અત્યંત સહેલી છે કશું જ નથી પહેલા શું કીધું આપણે a a' ને શું બતાવો છે a a' ને આપણે સંમિત બતાવો છે તો એને સંમિત બતાવવા માટે શું કરવું પડે તો કે b કહી દઉં a a' હું શું કહી દઉં b હવે સંમિત બતાવવા માટે આપણને કન્ડિશન ખબર છે કઈ છે મિત્રો તો કે b નો ડેશ કહો તમને જો આન્સર b મળી જાય તો આ સંમિત હોય એનો મતલબ એવો હું b નો ડેશ મેળવું શું મેળવું b નો ડેશ એટલે જમણી બાજુનો ડેશ કરવો પડે કે નહીં હા આનો ડેશ મેળવો છે આપણે જાણીએ a b આખાનો ડેશ શું સૂત્ર હતું a' b નો ડેશ ગુણધર્મનો ઉપયોગ થાય છે હો મિત્રો તો શું કરશું a નો ડેશ a' નો ડેશ a' નો ડેશ તો શું છે ગુણધર્મ છે આપણી પાસે a જ મળે તો a' a તો આનું a a' નો લખી શકું તો a a' તો શું હતું આપણી પાસે b છે b આમ b' શું મળ્યું b તો શું થઈ ગયું a a' કેવો શ્રેણિક થઈ ગયો સંમિત શ્રેણિક થઈ ગયો ત્યારબાદ a a' વિસંમિત શ્રેણિક છે એની સાબિતી જોઈએ એને શ્રેણિક c કહી દો c હું લઈ લઉં a a નો ડેશ શું લઈ લઉં છું a a નો ડેશ વિસંમિત શ્રેણિક સાબિત કરવું હોય તો શું તો કે c નો ડેશ કરો એટલે કે c નો પરિવર્ત શ્રેણિક મેળવો તમને આન્સર જો -c મળે તો એ કેવો શ્રેણિક હોય વિસંમિત શ્રેણિક હોય તો ચાલો કરીએ c નો ડેશ શું આવશે ડાબી બાજુનો ડેશ કરીએ તો જમણી બાજુને કરવો પડે ને c નો ડેશ એટલે આ જ છે ને c બરાબર આ લીધું છે આપણે બરાબર તો હવે શું આવશે આગળ વાપરો પ્રોપર્ટી a ડેશ માઈનસ શું આવશે a ડેશ નો ડેશ આવું તો શું આવશે a ડેશ માઈનસ ડેશ નો ડેશ a તો ચાલો આમાંથી માઈનસ કોમન કાઢો તો શું જવાબ આવે માઈનસ હોય પ્લસ થઈ જાય પ્લસ હોય માઈનસ થઈ જાય તો a માઈનસ a ડેશ શું હતો તો કે c હતો તો -c આમ c' તમને શું મળ્યું
માઇનસ ઓફ c તો c છે એ કેવો થઈ ગયો વિષમિત શ્રેણિક છે તો c વિષમિત શ્રેણિક હોય તો a માઇનસ a ડેશ શું થયો વિષમિત શ્રેણિક થાય બરાબર ક્લિયર કશું જ નથી અત્યંત સહેલું છે માત્ર ને માત્ર આપણે ગુણધર્મોનો જ ઉપયોગ કર્યો છે બરાબર તો ત્યારબાદ જો બીજું શું કીધું કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિષમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય જો આનો દાખલો પૂછાઈ શકે કે ભાઈ કોઈ પણ તમને શ્રેણિક આપી દીધો હોય અને એને શું કહે સરવાળા તરીકે રજૂ કરવાનું કહે શું કહે બે શ્રેણિકને શું કહે ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિષમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરવાનું તો કશું જ નહીં અત્યંત સહેલું છે શું કે તો કે a એટલે કે તમારે શ્રેણિક a મેળવવો છે તો શું 1/2 a plus a નો ડેશ plus 1/2 a minus a નો ડેશ આવું તમારે સાબિત કરી દો એટલે તમારું કામ થઈ ગયું બરાબર દાખલામાં આ જ વસ્તુ કરશું કોઈ પણ આપણને શ્રેણિક આપી દીધો છે a શ્રેણિક આપી હોય આપણે શું કરવાનું પહેલા તો 1/2 a plus a dash મેળવો 1/2 a minus a dash મેળવો જો હવે આની સાબિતીમાં કશું જ નથી આપણે સાબિતી લખતા નથી પણ સમજાવી દો કશું નથી શું છે તો કે a plus a dash એ કેવો શ્રેણિક છે સમમિત છે ને તો આ કેવો શ્રેણિક થયો સમમિત a minus a dash કેવો શ્રેણિક છે તો કે વિષમિત કેવો શ્રેણિક છે હવે જો આપણે કીધું k a dash k a આખાનો ડેશ બરાબર તમે શું લઈ શકો k ડેશ લઈ શકો કે નહીં આવું થાય તો જો 1/2 આને ગુણે 1/2 આને ગુણશે પ્રત્યેકને ગુણી શકે ને તો શું આવશે હવે તેવી રીતના અહીંયા પણ આવશે તો a plus a dash સમમિત છે a minus a dash વિષમિત છે તો 1/2 a plus a dash એ શું થયું સમમિત થયું 1/2 a minus a dash એ શું થયું સમમિત થયું તો આમ તમે જો હવે આનું સાદું રૂપ આપશો ને તો તમને a જ મળશે કયો શ્રેણિક મળી જશે a શ્રેણિક મળી જશે બરાબર તો આ સમમિત એક સમમિત શ્રેણિક અને એક વિષમિત શ્રેણિકના તમે શું કરી શકો સરવાળા સ્વરૂપે રજૂ કરી શકો જો દાખલો પૂછાય તો સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ જવાનું પહેલા a plus a dash ને શું બતાવશો તમે સમમિત ત્યારબાદ a minus a dash ને શું બતાવશો વિષમિત બતાવશો સમમિત એકને બતાવી દો એકને વિષમિત બતાવી દો પછી બંનેને શું કરવાના સરવાળા અને જો આ પ્રક્રિયા કરો અને જવાબ તમને શું મળી જાય તો કે શ્રેણિક a મળી જાય શું મળી જાય શ્રેણિક a મળી જાય તો તેને તમે શું કર્યું કહેવાય તો કે ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિષમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કર્યું કહેવાય બરાબર ખ્યાલ આવી ગયો હશે આપણે દાખલા કરશું ત્યારે વધારે પડતો ખ્યાલ આવશે તો ત્યારબાદ આપણે જોઈએ શું કે નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિબળ શ્રેણિક આ a આપી દીધો દાખલા તરીકે આ a છે એવું માનો આનો પરિબળ શ્રેણિક મેળવો એટલે એનો ડેશ મેળવો અથવા એનો ટ્રાન્સપોઝ મેળવો બરાબર તો શું કરશું પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખો તો પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવી નાખો તમને શું મળી જશે પરિબળ શ્રેણિક મળી જશે ચાલો આનો પરિબળ શ્રેણિક શું થશે એક સ્તંભ આપ્યો હારમાં ફેરવો શું થઈ જશે એક હાર માત્ર ને માત્ર એનો જવાબ ત્યારબાદ શું તો કે આ એક શ્રેણિક આપ્યો આનો પરિબળ શ્રેણિક શું મળશે જો આ જવાબ લખું છું આનો પરિબળ શ્રેણિક શું મળશે 1 2 પેલો સ્તંભ શું બની જશે પહેલી હારને 1 2 -1 3 ત્યારબાદ જો આ શ્રેણિક આપ્યો છે એનો પરિબળ શ્રેણિક શું મળશે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં અથવા સ્તંભને હારમાં ફેરવો હારને સ્તંભમાં ફેરવીએ -1 5 6 ત્યારબાદ √3 5 અને 6 ત્યારબાદ 2 3 -1 તો આ મળી ગયું તમને શું મેળવવાનું કીધું પરિબળ શ્રેણિક મેળવવાનું કીધું દાખલા નંબર પહેલો કમ્પ્લીટ ત્યારબાદ દાખલો બીજો શું કે જો a બરાબર કોઈ ચોરસ શ્રેણિક આપ્યું છે b બરાબર 3/3 કક્ષાવાળો કોઈ ચોરસ શ્રેણિક આપ્યું છે આવું હોય તો ચકાસો કે આવું થાય જો મિત્રો તમને એક થોડોક ટોપિક કહેતા ભૂલી ગયો છું કે કોઈ પણ એક શ્રેણિક ચોરસ કોઈ પણ એક શ્રેણિક a હોય ને a જોજો ખાસ ધ્યાન રાખજો a હોય એની કક્ષા કેટલી હશે m ક્રોસ a તો a ડેશ મળશે a ડેશ એની કક્ષા કેટલી હોય કયો છે પ્રત્યેક હાર અનુરૂપ કેમાં ફેરવાઈ જાય સ્તંભમાં તો આ બેનું સ્થાન કેવું થઈ જાય ઉલટાઈ જાય એનો મતલબ એવો n ક્રોસ શું થઈ જશે m આ એટલે કીધું એટલા માટે કીધું કે અહીંયા જોઈ લો આની કક્ષા કેટલી હતી તો કે 1 2 અને 3 3 r એક કોલમ અહીંયા જો કોલમ નંબર કેટલી છે
1 2 અને 3 જ્યારે હાર કેટલી છે માત્ર ને માત્ર એક જ તો જો આ 3/1 હતું તો આ શું થઈ ગયું 1/3 મળ્યું બરાબર તો આ એક ખાલી થોડું ધ્યાન રાખવા જેવી બાબત છે કે શું m ક્રોસ n કોઈ શ્રેણિક હોય ને કક્ષા વાળો તો ઈ કેમાં પરિવર્તિત થઈ જાય પરિવર્ત શ્રેણિકમાં તો કે n ક્રોસ m થઈ જાય કક્ષા કેટલી થઈ જાય n ક્રોસ m થઈ જાય તો જો હવે સાબિત કરવાનું છે a b આખાનો ડેશ બરાબર a ડેશ b ડેશ બીજું કીધું a b આખાનો ડેશ બરાબર a ડેશ b નો ડેશ તો જો અત્યંત સહેલું છે કશું જ નથી પહેલા ડાબી બાજુ લઈ લો શું કીધું a a નો ડેશ શું કીધું a a નો ડેશ તો સૌપ્રથમ પહેલાની સાબિતી આપી બરાબર આપણે જો શું કીધું a b આખાનો ડેશ તો શ્રેણી a કો b કો પહેલા a b મેળવી શું મેળવી લો a b બરાબર શું મળશે a b તો કે -1 પ્લસ માઈનસ -4 એટલે શું મળશે -5 પેલો ઘટક કયો મળે તમને -1 -4 -5 ત્યારબાદ બીજો ઘટક કયો મળે 2 plus 1 3 ત્યારબાદ ત્રીજો ઘટક 3 - 5 -2 5 plus 1 6 7 plus 2 9 9 plus 0 9 -2 plus 1 answer is -1 1 plus 3 4 ત્યારબાદ 1 plus 1 2 આ તમને શું મળ્યું a plus b હવે શું મેળવવાનું છે આનો તમારે શું મેળવવાનો ડેશ ને તો a b આખાનો ડેશ કરના આપણે ડાબી બાજુ લીધો આ ડાબા બરાબર કરી નાખજો ડાબી બાજુ બરાબર આવું છે પ્રક્રિયા એવી હવે તો કે ડાબી બાજુ શું હતી a b તો કરી લીધી હવે એનો ડેશ કર નાખો અહીંથી લઈ લો તો કે ડાબી બાજુ બરાબર a b આખાનો ડેશ બરાબર શું મળશે a b આખાનો ડેશ a b મેળવો આનો ડેશ મેળવો પ્રત્યેક હાર અનુરૂપ કેવા ફરી જાય સ્તંભમાં ફરી જશે તો શું જવાબ મળશે -5 3 -2 6 9 9 -1 4 2 આવો કોઈ શ્રેણિક મળશે a b આખાનો ડેશ નો જવાબ શું મળશે આવો કંઈક મળશે તો આ ડાબી બાજુ હવે જમણી બાજુની પ્રક્રિયા કરો જમણી બાજુની પ્રક્રિયા કરતા પહેલા મારે શું જોશે a ડેશ જોશે ત્યારબાદ શું જોશે b ડેશ તો હું a નો ડેશ મેળવી લઉં પહેલા a ડેશ પ્રત્યેક હાર અનુરૂપ સ્તંભમાં ફરી જશે મેળવી લ્યો શું આવશે -1 2 3 -1 2 અને 3 5 7 9 5 7 9 જો હાર તેને શું પહેલું માત્ર ને માત્ર સ્તંભમાં પહેલું છું -2 1 1 -2 1 અને b નો ડેશ શું મળશે તમને જોજો અહીંયા b છે b નો ડેશ હાર છે શું બની જશે સ્તંભ બની જશે પહેલી આવશે -4 1 -5 -4 1 -5 ત્યારબાદ 1 2 0 1 2 0 ત્યારબાદ 1 3 1 1 3 1 આ શું મેળવો a ડેશ અને b ડેશ હવે જમણી બાજુ શું આવી આપણે a ડેશ b નો ડેશ કરી નાખો ડાયરેક્ટ સરવાળો જો અહીં લખતો નથી ડાયરેક્ટ સરવાળો કરો અહીંયા પણ ડાયરેક્ટ સરવાળો કરીને મેળવો તો આપણને ખબર જ છે સરવાળો કરતા તો આપણે આવડે જ છે ને અનુરૂપ ઘટકોના સરવાળા કરવાના માત્ર તો ચાલો આ બંનેમાં અનુરૂપ ઘટકોના સરવાળા કરીને મેળવો જોઈએ કેવો શ્રેણિક મળશે તમને -1 -4 આન્સર ઇઝ -5 5 plus 1 શું મળે 6 -2 plus 1 આન્સર મળશે -1 ત્યારબાદ 2 plus 1 3 7 plus 2 9 1 plus 3 4 3 minus 5 answer is -2 9 plus 0 9 and 1 plus 1 તો આ તમને કેના બરાબર મળ્યું જમણી બાજુ તો હવે જો ડાબી બાજુનો આવું કંઈક મળ્યું હતું ને આ ડાબી બાજુનો જવાબ મળ્યો હવે જમણી બાજુનો જવાબ મળ્યો ચકાસો બંને જવાબ જો આવ્યા સમાન હા તો શું કરશું આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી કરી લખી નાખવાનું a b આખાનો ડેશ બરાબર a ડેશ b ડેશ થાય છે તો હવે જો બીજું સાબિત કરીએ આપણે બીજું શું છે a b આખાનો ડેશ મેળવવાનો શું મેળવવાનું છે
a માઈનસ b આખાનો ડેશ. તો એની પહેલા આપણે a માઈનસ b મેળવી લઈએ. શું મેળવી લઈએ? a માઈનસ b. a માઈનસ b મેળવીને પછી ડાબી બાજુ લઈ લેશું, જેમ આપણે પ્રક્રિયા કરી એ જ રીતે. તો a માઈનસ b મેળવું. જો ડાયરેક્ટ કરું છું હો, ધ્યાન રાખજો. -1 માઈનસ માઈનસ પ્લસ 4. તો -1 પ્લસ 4 આન્સર શું મળશે? +3. શું મળશે? +3. ત્યારબાદ 2 માઈનસ 1 આન્સર ઇઝ 1. ત્યારબાદ 3 માઈનસ માઈનસ પ્લસ 5. 5 ને 3 8. તો ત્યારબાદ પછી જો 5 માઈનસ 1 આન્સર ઇઝ 4. 7 minus 2 answer is 5. 9 minus 0 answer is 9. तो जो ત્યારબાદ -2 -1 -3. 1 minus 3 answer is -2. 1 minus 1 answer is 0. તો આ તમને શું મળ્યું? ખાલી માત્ર ને માત્ર a minus b મળ્યું. બરાબર? હવે આપણે શું કરવાનો? એનો શું મેળવવાનો છે? ડેશ. તો લઈ લો ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર a minus b આખાનો ડેશ બરાબર. ચાલો આનો ડેશ કરો તો શું મળે તમને જવાબ? પ્રત્યેક હાર અનુરૂપ સ્તંભમાં ફેરવાઈ જાય. તો શું મળશે? 3 1 8 4 5 9. ત્યારબાદ -3 -2 અને 0. -3 -2 અને 0. બરાબર? તો હવે જો ડાબી બાજુની આપણે પ્રક્રિયા થઈ ગઈ. હવે કેની પ્રક્રિયા કરશું? તો કે જમણી બાજુની, એટલે કે a' b'. જો હું અહીંથી ડાયરેક્ટ કરું, a' આની આગળ છે, b' અહીં છે, તો a' માંથી હું b' બાદ કરી નાખું. તો માટે જમણી બાજુ બરાબર શું છે આપણી આગળ? તો કે a' b નો ડેશ બરાબર શું જવાબ મળશે? ચાલો -1 -1 માઈનસ માઈનસ પ્લસ 4. -1 પ્લસ 4 આન્સર શું મળે? 3. ત્યારબાદ 5 minus 1 is equal to 4. -2 minus 1 is equal to -3. બરાબર? ત્યારબાદ શું મળશે? 2 minus 1 is equal to 1. 7 minus 2 is equal to 5. પછી 1 minus 3 answer is -2. 3 minus minus plus 5. 5 ને 3 8. ત્યારબાદ 9 minus 0 answer is 9. 9 જ મળે ને? ત્યારબાદ 1 minus 1 answer is 0. તો જામ ડાબી બાજુ શું હતી? જમણી બાજુ. જો ડાબી બાજુ જમણી બાજુ કઈ સરખી મળી કે નહીં? હા, બંને સરખી જ મળી. જોઈ લો. તો આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી લખી નાખવાનું a b આખાનો ડેશ બરાબર a' b' સાબિત થાય છે. તો અહીંયા આપણે દાખલા નંબર 2 ના બંને દાખલા હતા એ આપણે ચકાસણી કરવાની હતી, એ ચકાસણી કરી લીધી. બરાબર? ત્યારબાદ જો દાખલો ત્રીજો. બરાબર? સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 3. a' બરાબર કોઈ એક શ્રેણિક આપ્યો છે, b બરાબર કોઈ એક શ્રેણિક આપ્યો છે. આવું હોય તો ચકાસો કે a b આખાનો ડેશ બરાબર a' b', a b આખાનો ડેશ બરાબર a' b'. આપણે આગલા દાખલામાં આ ક્રિયા તો કરી કે નહીં? તો હવે આપણે એક વસ્તુ જાણીએ. શું જાણીએ? એક પ્રોપર્ટી છે ને, આપણે ગુણધર્મ જાણીએ કે a નો ડેશ બરાબર a થાય. તમે આવું જાણો છો કે નહીં? તો જો આ a નો ડેશ કરો, a ડેશ નો પાછો હું ડેશ કરી નાખું તો મને શું મળી જાય? a મળી જાય. a મળી ગયો. b તો આપેલ જ છે. જ્યાં જરૂર પડે ત્યાં b' મેળવી લે. સરવાળો કરો ડાબી બાજુ જમણી બાજુને, જેમ આપણે આગલા દાખલામાં સરખાવીએ એ જ રીતના કરો. તો હું પહેલા a બરાબર તમને શ્રેણિક મેળવી દઉં. a ડેશ નો ડેશ કરે તમને શું મળી જશે? a શ્રેણિક મળશે. તો આ a ડેશ બરાબર આપ્યું છે, a નો ડેશ કરું એટલે કે આ શ્રેણિકનો ડેશ કરું તો મને શું મળે? 3 -1 0 4 2 1. એટલે કે પ્રત્યેક શું બની જશે? સ્તંભ છે એ હારમાં કન્વર્ટ કરી નાખવાનું. 3 -1 0 અને 4 2 1. બરાબર? તો આગળ તમે બંને પરિણામ છે એની ચકાસણી કરશો. જે રીતે દાખલા નંબર 2 માં કરી તેમ જ કરવાની છે. માત્ર એ ડિફરન્સ શું હતો? તમને આપી શું દીધું હતો? a' બરાબર આપ્યું હતું. શું આપ્યું હતું? a'. તો a' ને તમે ગુણધર્મ જાણતા હતા. શું? તો કે a' નો ડેશ કરો એટલે તમને a મળી જાય. a બરાબર મળી ગયું કે નહીં? આ a નો ડેશ કર્યો ને, એટલે આ શું મળી ગયું તમારા માટે? શ્રેણિક કયો છે? a. બરાબર? આ શ્રેણિક કયો છે? a શ્રેણિક છે. ક્લિયર? તો હવે ત્યારબાદ જો દાખલો ચોથો
કે a ડેશ બરાબર કોઈ આવો શ્રેણિક આપ્યો છે અને b બરાબર આવું હોય તો શું કરો a + 2b આખાનો ડેશ શોધો. જો અહીંથી બે રસ્તા છે તમારે આગળ. a + 2b આખાનો ડેશ બરાબર શું થાય? a ડેશ + 2b ડેશ થઈ શકે કે નહીં? ત્યારબાદ શું બીજો રસ્તો કયો? તો કે a + 2b મેળવી લ્યો. એનો જે જવાબ આવે એનો શું મેળવો? ડેશ. બરાબર? તો ચાલો અહીંયા આપણને શું આપી દીધું? a ડેશ બરાબર આપ્યું a ડેશ. હવે મારે a જોતું હોય તો a ડેશ નો ડેશ બરાબર a મળી જાય કે નહીં? તો a બરાબર આમ શું મળશે? આનો ડેશ મેળવી લઉં. શું મળે મને? પ્રત્યેક હાર અનુરૂપ સ્તંભમાં ફરી જાય એટલે કે -2 1 અને 3 2. તો આ મને a બરાબર શ્રેણિક મળ્યો. હવે મારે કાઈ નથી કરવાનું, a + 2b મેળવવાનું. શું મેળવવાનું છે? a + 2b બરાબર a શોધું -2 3 1 2 + 2 b શું છે? અહીંયા જો શ્રેણિક છે કે નહીં? હા -1 1 0 2. ચાલો આપણે ના પહેલા તો શું કરી નાખશું? ગુણાકાર કરવો પડશે ને 2 વડે. પ્લસ 2 * 1 = -2 0 2 અને 4. બરાબર? ચાલો હવે સરવાળા કરો તો શું મળશે તમને જવાબ? 2 -2 આન્સર ઇઝ -4. 1 + 0 = 1. શું આવશે? 1. ત્યારબાદ 3 + 2 3 ને 2 5 2 + 4 = શું મળશે? 6. તો હજુ આટલાથી કામ પતતું નથી. એનો શું મેળવવાનો છે? ડેશ મેળવવાનો છે. તો શું કરશું? a + 2b all dash = ચાલો આનો ટ્રાન્સપોઝ મેળવો એટલે કે આનો પરિવર્ત શ્રેણિક મેળવો. પ્રત્યેક હાર અનુરૂપ સ્તંભમાં ફરી જાય અથવા તો શું કરો? પ્રત્યેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવો. તો આપણે -4 5 સ્તંભ હતો હારમાં કન્વર્ટ કરી. બીજો સ્તંભ છે 1 6 એને હારમાં કન્વર્ટ કરી. તો આપણને જે આ જવાબ મળ્યો એ શું છે? a + 2b all dash. ક્લિયર? તો હવે બીજું શું કીધું તું? અથવા તમે જો આ રીતે ન જવું હોય તો તમે આ રીતે પણ જઈ શકો. શું? a નો ડેશ મેળવો પ્લસ 2b all dash થઈ ગઈ. હા થાય? તો b ડેશ મેળવી લ્યો. a ડેશ તો આપ્યું જ છે તમને. b ડેશ જે જવાબ મળે એને કેટલા વડે ગુણી નાખો? 2 વડે ગુણી નાખો. ઈ બંનેનો સરવાળો કરી લ્યો તમને આન્સર આ જ મળશે. ક્લિયર? તો દાખલા નંબર 4 કમ્પ્લીટ.